જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાન જયંતીના આ પાવન અને પવિત્ર અવસરે આપ સૌ દર્શકો અને ભક્તજનોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે હાજર છીએ ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા પવિત્ર કેદારેશ્વર મહાદેવ મંદિર અને હનુમાનજી મંદિરના પવિત્ર પરિસરમાં, જ્યાં હનુમાન જયંતી નિમિત્તે એક અનોખો અને ભાવનાત્મક સેવા કાર્યક્રમ યોજાયો છે. અહીં ભક્તો દ્વારા વાંદરાઓને ફળના પેકેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે માત્ર સેવા જ નહીં પરંતુ હનુમાનજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. મિત્રો, તમે દૃશ્યોમાં જોઈ શકો છો કે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે મંગળ આરતીથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ભજન, કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. વિશેષ રીતે આજે વાનર સેનાના સ્વરૂપ ગણાતા વાંદરાઓને કેળા, સફરજન, દ્રાક્ષ અને અન્ય ફળોના પેકેટો પ્રેમથી અર્પણ કરવામાં આવી રહ્યા છે. હનુમાનજીને વાનર સ્વરૂપમાં પૂજવામાં આવે છે, તેથી વાંદરાઓને ફળ ખવડાવવાની આ સેવા ભક્તો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં સ્થાનિક યુવાનો, મંદિર સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે. દરેકના ચહેરા પર આનંદ અને ભક્તિનો અદ્ભુત મેળા જોવા મળી રહ્યો છે. હનુમાનજી શક્તિ, ભક્તિ અને નિષ્ઠાના પ્રતીક છે. આજે વાંદરાઓને ફળ અર્પણ કરવાનો આ કાર્યક્રમ એ સંદેશ આપે છે કે સેવા જ સાચી ભક્તિ છે. જેમ હનુમાનજીએ ભગવાન શ્રીરામની અખંડ સેવા કરી હતી, તેમ આજે પણ ભક્તો પણ સેવાભાવથી આ પવિત્ર કાર્યમાં જોડાયા છે. કપડવંજના કેદારેશ્વર મહાદેવ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ ભક્તિ, સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. હનુમાન જયંતીના આ પાવન દિવસે બજરંગબલી સૌના જીવનમાં સુખ, શાંતિ અને શક્તિનો આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના. કેમેરા પર્સન સાથે બાબુસિંહ સોલંકી, કપડવંજ, ખેડાથી. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. હનુમાન જયંતી કી જય.